3x - 5y - 4 0 અને 9x = 2y + 7 સમીકરણ યુગ્મનો લોપની રીતે અને આદેશની રીતે ઉકેલ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે લોપની રીતે ઉકેલ શોધીએ। બંને સમીકરણોને x વાળું પદ y વાળું પદ બરાબર નિશાન અચળ વાળું પદ એ રીતે એક સમીકરણ નીચે બીજું સમીકરણ ગોઠવીએ। તો અહીં પેલું આ 3x - 5y આ બરાબર આ -4 માં આ બચાય એટલે +4 એને સમીકરણ નંબર 1 કીધું। આ બીજું સમીકરણ જે આપેલું છે એમાં y વાળું પદ આ બાજુ લઈને ડાબી બાજુ એટલે કે 9x - 2y = 7 આ સમીકરણ નંબર 2। તો સમીકરણ 1 અને સમીકરણ 2 એ બંને આપણે મેળવી લીધા છે। હવે લોપની રીતે ઉકેલ શોધવા માટે કોઈ સમીકરણની અંદર x ના સહગુણક સરખા કરો અથવા તો y ના સહગુણક સરખા કરો। વિદ્યાર્થી મિત્રો, આપણે x ના સહગુણક સરખા કરીએ। અહીંયા x નો સહગુણક 3 છે, અહીંયા 9 છે। તો અહીંયા માત્ર સમીકરણ 1 ને 3 વડે ગુણશું તો 9x થઈ જશે। તો સમીકરણ 1 ને 3 વડે ગુણતા તો 3 * 3x એટલે 9x - 3 * 5y એટલે -15y આ બરાબર 4 એટલે 3 એટલે 12 એને સમીકરણ નંબર 3 કીધું છે। સમીકરણ 2 માં કોઈ ફેરફાર કરતા નથી તો એ જ સમીકરણ જોડીની અંદર એ જ રીતે 9x - 2y = 7 એ સમીકરણ નંબર 2 એમનું લખેલું છે। હવે સહગુણકો જેના સમાન હોય જે ચલના એની નિશાની અલગ અલગ હોવી જોઈએ તો જે પદ છે એનો લોપ થાય। તો અહીંયા બંનેની પ્લસ છે તો એની આખા પદની નિશાની બદલીએ છીએ। એનો અર્થ એ થાય કે સમીકરણ 3 માંથી સમીકરણ 2 આપણે બાદ કરીએ છીએ ખરેખર। તો આ નિશાની પ્લસ છે તો માઈનસ કરીએ, આ માઈનસ છે તો પ્લસ અને 7 પ્લસ છે તો એ નિશાની આપણે માઈનસ કરી નાખીએ। હવે બદલેલી નિશાની જ આપણે ધ્યાનમાં લેવાની છે। તો 9x - 9x ઉડી જશે, -15y + 2y અસમાન નિશાની છે બાદબાકી થશે, -15y + 2y એટલે -13y +12 - 7 એટલે કે વધશે 5 -13y ની કિંમત 5 છે તો y ને કરતા બનાવો તો y = -5 એના છેદમાં 13 ગુણાકારમાં કે ભાગાકારમાં જશે 13 તો 5 ના છેદમાં -13 એટલે કે આખી સંખ્યા જ માઈનસ થાય એટલે -5 ના છેદમાં 13 આપણે કિંમત મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ y ની કિંમત સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 માં મૂકો તો આપણે y ની કિંમત -5 એના છેદમાં 13 ની કિંમત સમીકરણ 1 માં મૂકેલી છે। હવે સમીકરણ 1 છે 3x - 5y તો -5 એટલે ગુણ્યા y ની કિંમત મળે છે -5 ના છેદમાં 13 બરાબર 4। સાદુરૂપ આપો આ 3x છે તો આ માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ થશે, 5 ગુણ્યા 5 એટલે 25 એના છેદમાં 13 બરાબર 4। હવે અહીં અપૂર્ણાંકોનું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, સીધું સાદુરૂપ ન આવડે તો આ છેદનો લસાઅ છે એમને વડે ગુણી નાખો તમામ પદને। તો છેદમાં 13 છે, દરેક પદને 13 વડે ગુણી નાખો તો 13 * 3x એટલે 39x। 13 એને ગુણ્યા 25 ના છેદમાં 13 તો 13 ઉડી જશે, માત્ર વધશે 25 તો લખ્યા છે 25 બરાબર 4 એને ગુણ્યા 13 13 * 4 એટલે વધશે 52। હવે 39x ને કરતા બનાવો તો 52 25 આ બાજુ જશે માઈનસ થશે 52 - 25 39x બરાબર 52 માંથી 25 બાદ કરો તો 27 રહેશે। x ને કરતા બનાવીએ તો 27 ના છેદમાં 39 છેદ ઉડશે 9 તેરી 27 એટલે 13 તેરી 39 એટલે 9 ના છેદમાં 13। તો આમ ઉકેલ છે xy એ 9 ના છેદમાં 13 અને -5 ના છેદમાં 13 થશે કારણ કે x ની કિંમત 9 ના છેદમાં 13 અને y ની કિંમત -5 ના છેદમાં 13 તો લોપની રીતે આ દાખલો થઈ જાય। હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલાને આદેશ રીતે પણ ગણવાનો છે તો ચાલો આદેશની રીતે દાખલો ગણીએ। વિદ્યાર્થી મિત્રો, આદેશની રીત મુજબ હવે દાખલો ગણીએ છીએ। પહેલું સમીકરણ 3x - 5y = 4 અને 9x - 2y = 7 એ બીજું સમીકરણ છે। આદેશની રીતમાં કોઈ પણ એક ચલને કોઈ એક સમીકરણમાંથી કરતા બનાવવાનો તો સમીકરણ 1 માંથી આપણે x ને કરતા બનાવીએ છીએ। આ 3x ત્યાં ને ત્યાં -5y આ બાજુ હશે તો પ્લસ થશે એટલે કે 4 + 5y 3 ગુણાકારમાં છે છેદમાં લઈ જઈએ આ બાજુ જશે તો x બરાબર 4 + 5y
એના છેદમાં 3. તો x ને કરતા બનાવ્યું છે એને સમીકરણ નંબર 3 કહીએ. સમીકરણ 3 છે એ કરતા બનાવ્યું આપણે 1 માંથી બનાવ્યું છે માટે 3 ની કિંમત આપણે 2 માં મૂકવી પડશે. તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 ની જગ્યાએ x છે તે 4 + 5y ના છેદમાં 3 આપણે લખવાનું છે. તો સમીકરણ 2 પહેલા લખીએ આ 9x - 2y બરાબર 7. હવે આ 9 એમનો x ની જગ્યાએ 4 + 5y છેદમાં 3 - 2y એમનો બરાબર 7. વિદ્યાર્થી મિત્રો અહીં છેદ ઉડશે. જો આ 3 તેરી 9 થશે એટલે કે વધશે 3. તો 3 એને ગુણ્યા કૌંસમાં 4 + 5y - 2y એમનો રહેશે બરાબર આ 7 છે એ પણ એવું જ રહેશે. કૌંસ જોડે તો 3 ગુણ્યા 4 એટલે 12 થશે. 3 ગુણ્યા 5y એટલે 15y - 2y બરાબર 7. સજાતી પદના સરવાળાનો 12 એમ રાખો. 15y માંથી 2y બાદ કરો 13y થશે. આ બરાબર 7 એમ રાખીએ છીએ. 13y ને કરતા બનાવો. આ 12 છે ડાબી બાજુ હશે, આ ડાબી બાજુ છે જમણી બાજુ હશે માઈનસ થશે એટલે કે 7 - 12 એટલે કે -5. તો 13y ની કિંમત -5 છે. તો y ને કરતા બનાવો તો y બરાબર -5 એના છેદમાં 13. તો હવે y ની કિંમત મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. આ કિંમત આદેશની રીતમાં હંમેશા આપણે સમીકરણ 3 માં જ મૂકીએ છીએ. તો y બરાબર -5 ના છેદમાં 13 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો x બરાબર 4 + 5y હતો. તો y ની જગ્યાએ -5 ના છેદમાં 13 આખાના છેદમાં 3. સાદુરૂપ આપીએ 4 એમનો આ પ્લસ અને માઈનસ નો ગુણાકાર -5 × 5 એટલે 25 એના છેદમાં 13 આખાના છેદમાં 3. સાદુરૂપ આપીએ અહીંયા 13 ચોકું મિશ્ર પૂર્ણાંક છે 13 ચોકું 52 -25 એના છેદમાં 13 અને છેદ અંશનો છેદ એ છેદમાં જાય તો 13 ગુણ્યા 3. 52 માંથી 25 બાદ કરો 27 એના છેદમાં 39 છેદ ઉડશે વિદ્યાર્થી મિત્રો. 9 તેરી 27 અને 13 તેરી 39 એટલે કે y ની કિંમત આપણે x ની કિંમત મળશે 9 ના છેદમાં 13. તો આમ ઓકે x અને y 9 ના છેદમાં 13 અને -5 ના છેદમાં 13 થશે. તો લોકની રીત અને આદેશ રીત બંને રીતે ઉકેલ હંમેશા કેવો આવે વિદ્યાર્થી મિત્રો સમાન જ આવે છે. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 1 બરાબર સાંભળો. એક્સરસાઇઝ 1 એની ચોથી એક્સરસાઇઝ છે. એકમાં ચોથો દાખલો એ હોમવર્કમાં આપીએ છીએ. એક્સરસાઇઝ 1 એનો ચોથો દાખલો હોમવર્કમાં આપીએ છીએ. તમારે ટેક્સ્ટબુકમાં એની રકમ જોઈ અને આદેશની રીતે અને લોકની રીતે એનો ઉકેલ શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો એ એક દાખલો હોમવર્કમાં આપીએ છીએ. હવે એક્સરસાઇઝ 2 એ કુટ પ્રશ્ન આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો કુટ પ્રશ્નની આપણે શરૂઆત કરીએ છીએ. એક્સરસાઇઝ 2 માં પહેલી રકમ છે બરોબર ટેક્સ્ટબુકમાં જોતા જજો. હું બોલું છું સાંભળો કે એક અપૂર્ણાંકના અંશની અંદર 1 ઉમેરીએ અને છેદમાંથી 1 બાદ કરીએ. જો બરાબર સાંભળો, અંશમાં 1 ઉમેરીએ અને છેદમાંથી 1 બાદ કરીએ તો મળતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1 થાય છે. આ પેલું વાક્ય છે. હજી આગળ એમ કીધું છે કે જો એ અપૂર્ણાંકના માત્ર છેદમાં 1 ઉમેરીએ તો મળતો અપૂર્ણાંક 1/2 છે. તો એ અપૂર્ણાંક શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અપૂર્ણાંક શોધવાનો છે. તો અપૂર્ણાંક અંશ અને છેદ સ્વરૂપ જ હોય. તો આપણે અંશ x ધારી લઈએ અને છેદ y ધારી લઈએ એટલે અપૂર્ણાંક આપણી મળશે થશે x/y. તો ધારો કે અંશ છે વિદ્યાર્થી મિત્રો, અંશને આપણે x કહીએ અને છેદ છે એને આપણે y કહીએ. માટે અપૂર્ણાંક જે મળશે આપણને અંશ આપણે x લઈલો છે, છેદ y લઈલો છે, x/y એટલે કે x/y ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે શોધવી પડશે. હવે બરોબર જો વિદ્યાર્થી મિત્રો, હવે જે પેલી રકમ છે એના ઉપરથી આપણે ઇક્વેશન બનાવવાનું છે. રકમ બરોબર સાંભળો કે જો તે અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરીએ, અંશ શું છે x, એની અંદર 1 ઉમેરીએ અને છેદની અંદરથી 1 બાદ કરીએ છો તો શું થશે કે
આ અંશ x છે એની અંદર 1 ઉમેરીએ એટલે +1 અને છેદ શું છે y, છેદમાંથી 1 બાદ કરીએ એટલે -1. તો આપણે રકમમાં જે કીધું છે માટે અપૂર્ણાંક બનશે x + 1 એના છેદમાં y - 1. જો એ અપૂર્ણાંકના ફરી એક વખત બોલું છું, બરાબર સાંભળજો વિદ્યાર્થી મિત્રો. જો એ અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરીએ અને છેદમાંથી 1 બાદ કરીએ તો મળતો અપૂર્ણાંક છે ને એ 1 મળે છે, એટલે કે બરાબર 1 થાય છે. વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ આપી અને આપણે લોભની રીતે સમીકરણને ગોઠવીએ. તો આ છેદમાં છે, આ બાજુ છે ગુણાકાર થશે. તો જો આ x + 1 બરાબર 1 સાથે y - 1 નો ગુણાકાર કરીએ તો y - 1 જ રહેશે. ક્રમમાં ગોઠવીએ, y વાળો પદ આ બાજુ લઈ લઈએ, x - y આ બરાબર આ 1 ને આ બાજુ જવા દઈએ, -1 તો છે, આ +1 આવા જાય પાછો -1. તો x - 1 બરાબર -2. તો વિદ્યાર્થી મિત્રો આપણને પહેલું સમીકરણ મળી ગયું. પહેલું સમીકરણ આપણને આ રીતે મળશે. હવે બીજી લીટી રકમની વાંચો બરાબર. બીજી લીટીમાં એમ કીધું છે વિદ્યાર્થી મિત્રો કે જો એ અપૂર્ણાંકના છેદમાં અંશ સાથે કોઈ ફેરફાર નથી કરવાનો, એટલે કે શું છે કે બીજી લીટી માટે કે અંશ એમ રાખો. હવે કે જો તે અપૂર્ણાંકના છેદની અંદર 1 ઉમેરી, છેદ y હતો એની અંદર 1 ઉમેરી એટલે કે y + 1 થાય. તો મળતો અપૂર્ણાંક 1 ના છેદમાં 2 છે. જો એ અપૂર્ણાંકના છેદમાં જ માત્ર 1 ઉમેરીએ તો મળતો અપૂર્ણાંક 1 ના છેદમાં 2 થાય છે. હવે આનો સાદુરૂપ ક્રોસ ગુણાકાર કરીએ, 2 નો 1 સાથે અને y + 1 નો 1 સાથે ગુણાકાર. તો 2 નો 1 સાથે 2x બરાબર y + 1 નો 1 સાથે ગુણાકાર y + 1. તો રકમ થશે 2x, y ને આ બાજુ -y બરાબર 1. આ ઇક્વેશન નંબર 2. વિદ્યાર્થી મિત્રો ઇક્વેશન 1 એવું બનશે x - y બરાબર -2 અને 2x - y બરાબર 1. તો બે દ્વિતીય સમીકરણ મળી ગયા છે. હવે x અને y ની કિંમત આપણે લોભની રીતે શોધી લઈએ. તો પેલું સમીકરણ લખીએ કે x - y બરાબર -2. આ પેલું સમીકરણ. બીજું સમીકરણ છે કે 2x - y બરાબર 1. આ બીજું સમીકરણ છે. તો સમીકરણને નંબર આપી દે 1 અને 2. હવે લોભની રીતે વિદ્યાર્થી મિત્રો ઉકેલ શોધવા માટે કોઈ એક ચલનો સહગુણક સરખો હોવો જોઈએ. તો એ જોઈ શકાય છે y ના સહગુણકો સરખા છે પણ નિશાની સમાન છે. તો એનો અર્થ એ થાય નિશાની આપણે કોઈ એક સમીકરણની બદલવી પડશે. તો આપણે આ સમીકરણ નિશાની બદલી નાખીએ. આ માઈનસ છે તો પ્લસ, આ પ્લસ છે તો માઈનસ. x - 2x એટલે -x. આ બરાબરની નિશાની. -2 -1 એટલે -3. એટલા માટે -y + +y એટલે ઉડી જાય છે. તો -x ની કિંમત -3. તો x બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 3 થશે. આ x બરાબર 3 ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ. તો x બરાબર 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા માટે સમીકરણ 1 છે x - y બરાબર -2. x ની જગ્યાએ 3 y બરાબર -2. આ y બરાબર -2. 3 છે આ બાજુ લઈ જાઓ -3 માટે y બરાબર -5. બે બાજુ માઈનસ નિશાન રદ્દ તો y બરાબર શું થશે? 5. y ની કિંમત 5 મળી. માટે આપણે અપૂર્ણાંક શું ધારેલું છે વિદ્યાર્થી મિત્રો? જો રકમમાં શરૂઆતમાં તો અપૂર્ણાંક શું ધારેલું છે? x ના છેદમાં y. તો કે x એના છેદમાં y. તો x ની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 3 અને y ની કિંમત 5. તો વિદ્યાર્થી મિત્રો આપણે માગેલ અપૂર્ણાંક જે છે એ 3 ના છેદમાં 5 થશે. બરાબર. અને પહેલા પણ લેક્ચરમાં કીધું હતું પહેલી લીટી હોય વિદ્યાર્થી મિત્રો પહેલું સમીકરણ મળી જાય, બીજી લીટીમાંથી બીજું સમીકરણ મળશે. સમીકરણ મળે અને એનો ઉકેલ શોધો. પછી ઉકેલ પરીક્ષામાં એવું નહીં કે આદેશ રીતે શોધો કે લોકની રીતે. તો તમને જે રીત વધારે અનુકૂળતા હોય એ રીતે તમારે એનો ઉકેલ શોધવો. અહીંયા લોકના આપણે પ્રકરણના દાખલા ગણીએ છીએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લોકની રીતે તેનો ઉકેલ શોધેલો છે.